બે સંખ્યાઓ 2:3 ના ગુણોત્તરમાં છે. ધીસ ઇઝ 2:3 આ રીતે છે. જે સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સાધારણ અવયવ, મિત્રો ગુરુત્તમ સાધારણ અવયવને શોર્ટમાં આવું કહેવાય ગુસા. એમનો ગુસા 12 છે તો એ સંખ્યાનો સરવાળો કેટલો થાય? મિત્રો આપણે કાંઈ ના કરીએ તો ઓપ્શન જ આપણને બૂમો પાડી પાડીને કહેતા હોય મારી જેમ કે હું જવાબ છું મને ટીક કર, પણ આપણને શોખ થતો તો નથી કરવો. જા હવે જુઓ ભાઈ, તમને સંખ્યાનો સરવાળો કીધો. હવે એક સંખ્યા 2 ભાગની ને બીજી સંખ્યા 3 ભાગની લ્યા, તો એક સંખ્યા 2 ભાગની ને બીજી સંખ્યા 3 ભાગની, તો 2 નો સરવાળો થાય 2 ને 3 5 ભાગનો. 2 નો સરવાળો કેટલો થાય? 5 ભાગનો. સાહેબ એનો મતલબ મારો જવાબ 5 ના ઘડિયામાં આવે, સરવાળો 5 ના ઘડિયામાં આવે. 5 ના ઘડિયામાં 32 ના આવે, 36 ના આવે, 60 આવે ને 48 ના આવે, તો જવાબ ભાઈબંધ 60 જ હોય. હવે જુઓ, કાયદેસર ગણવું હોય તો શીખવાડી દઉં. દોસ્તો જ્યારે ગુસા આલ્યો હોય, ગુસા આપ્યો હોય એટલે હંમેશા ગુણાકાર જ થાય ભાઈ. ગુસા આલ્યો હોય એટલે હંમેશા ગુણાકાર જ થાય ભાઈ. સાહેબ 12 નો 2 વડે ગુણાકાર તો 12 દુ 24. સાહેબ 12 નો 3 જોડે ગુણાકાર તો 12 તરી 36. સાહેબ આ બેનો સરવાળો 24 36 થાય કેટલું? 60. વાર્તા પૂરી કરો. જય સિયારામ. લ્યો જવાબ.